ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ ઓફિસે એન્ડ આજે તો હમણાં તો વ્લોગ નહોતા આવતા, રેગ્યુલર નહોતા. હવેથી આપણે રેગ્યુલર વ્લોગ મૂકવામાં આવશે. અને આવી ગયા છે 8 ને જે આપણે ઓફિસે પહોંચ્યા છીએ. પીસી ચાલુ કરી, તો પીસી ચાલુ કરી લઈએ આપણે. બીજું તો શું, હમણાં આપણે આ બ્લોગ રેગ્યુલર નહોતા તો નહોતા મૂકતા આપણે, કારણ કે એક્ઝામ ચાલે છે યાર. તો એટલે પણ કંઈક ટાઈમ નથી રહેતો આપણે એક્ઝામના લીધે. એક્ઝામમાં 8 વાગે જવાનું નહીં, પછી આપણા ફ્રેન્ડ સર્કલ બેઠા હોય એટલે એ ઉતારવાની ના પાડે કે ભાઈ અમારું ના લેતા, તો આપણે કેમ ઉતારો એનો બ્લોગ. તો પહેલાં આપણે 39 કરી લઈએ, પછી આપણે દઈએ સાફ સુફ કરવાની કરી લઈ. તો બધી કરવાની છે, બધી કરવાની એ કરી લઈ. ચાલો હવે આપણે છે ને, જોકે કાલે થોડો બ્લોગ મેં ઉતાર્યો હતો પણ એની મીકો નહીં, નાની ક્લિપ હતી એટલા માટે. હવેથી પાછો આપણે કન્ટિન્યુ બ્લોગ છે ને આવતો રહેશે. આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે, કરતા રહ્યો યાર. તમારા ફ્રેન્ડ સર્કલમાં ને તમે જો આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરે તો આપણા સબસ્ક્રાઈબર્સ વધે. 100 થઈ ગયા છે, 100 સબસ્ક્રાઈબર થઈ ગયા છે આપણી ચેનલના. 27 વિડીયોઝ, 100 સબસ્ક્રાઈબર્સ છે. તો ટીવી સબસ્ક્રાઈબ કરાવો યાર પપ્પા, નો હાલે. ચાલો અંદર કરી લઈએ, આપણે સાફ સુફ કરી લઈએ. તો સાફ સુફ કરીને પાછા મળીએ. ચાલો મિત્રો, હવે દિયો વાગી ગયા છે 9. સાફ સુફ કરીને બેઠા એટલે 9 વાગી ગયા. અને બધી સમજી અંજવારી બિજવારી કાઢવું પડે, ટેબલ સાફ કરવું પડે, એવું બધી થઈ ગયા છે ભગવાન. છે ભગવાન, પગે લાગી જવાનું પહેલાં, પછી બીજું બધું કામ કરવાનું. તો આપણે આવી ગયો છે ઓફિસની બહાર, તડકો. અને આપણે ને સોંગ સાંભળતા હતા. અત્યારમાં તો ભગવાનના સોંગ જ સંભળાય, બીજા કંઈ ન સંભળાય. તો ચાલો આપણે બહાર બી થોડીક વાર. બીજું તો શું, ટેબલ કિંમતી છે ને એટલે હવેથી બ્લોગ કન્ટિન્યુ રહેશે જ. કદાચ કંઈક બહાર જવાનું થયું હોય તો જ બ્લોગ નહીં આવે. એ બહુ વાઘું જવાનું થશે તો હમણાં જવાનું જ છે. જો કે આપણે વડોદરા જવાનું છે, આપણે તડકાને બેસવું. તો અત્યારમાં તો કાંઈ નહીં હોય દેખાવા જેવું, બતાવવા જેવું તમને. તો આપણે પહેલા મહિનામાં લગભગ બીજા મહિનામાં જવાનું છે લગભગ વડોદરા. ટ્રેન્ડ્સ મોલ તમે જોયો જ છે. તો ચાલો આપણે બે બીજું શું, તડકે થોડીકો તડકો ખાઈ. ચાલો મિત્રો, આપણે ગયા હજી ક્યાં દેવા ગયો? હમણાં દઈ આવીશ, જમી લો પેલા. હું શું હું ત્યાં હમણાં અહીંયા રોકાવું ભાઈ. રોજમેર કાંઈ લખવાનું, રોજમેર એમાં બુક પડી છે, તારીખ મારી લેખવી પ્રમાણે લખી નાખવાનું. હું થોડાક દી છું, તો ગાઈસ જઈશ કંઈક બોલો યાર. સંત માણસ. ભાઈ સંત માણસ છે. હા ભાઈ, આ નવા એડિટ છે ઓફિસમાં. હે મારે વાત કરવી. તો ચાલો ગાઈસ, ભાઈ 30 મિનિટ મારે વાત કરવી. તો ગાઈસ અત્યારે બેઠા હી પાર્કમાં, 2 જણા બેઠા હી. અને તડકે ઠંડી છે તો તડકે જ બેસવું પડે. અત્યારે કોઈ જાય એવું નથી, જે આપણે ફ્રેન્ડ આવી છે બધાય. ત્યારે પાર્ટી જમે ને થોડીક બધા આવે ત્યારે ખબર પડે ને. અત્યારે તો બહુ કંઈ ખાસ નથી. હજી તો કેટલા વાગ્યા અહીંયા, કેટલા વાગેલા
વાગ્યા 12:04 થઈ ગયું, 12:04 થઈ ગઈ. હાલો આપણે બે ગાડી પર, બીજું તો હું કંઈ ઉપાય હે નહીં બીજો બે સિવાય. થોડીક વાંચી તમને પાછળનો વ્યૂ બતાવું. જો આ પાછળનો વ્યૂ હે. આ બે જણા અહીં બેઠા છે, બે અહીં બેઠા છે. હવે ફોન જોવાનો આખો દિવસ, બીજું કંઈ કામ જ નહીં. હાલો બે બીજું તો હું બાજુ મંદિર છે, એ મંદિર તમને એને પછી બતાવીશ. ચાલો તો બેસી, બીજું શું. આમ હાલવું જ પડે તો એટલું હાલવું જ પડે. પૂરા મોરે ઇક્વાડો સાઈડ માથે તો ભાઈ સમજ આવી છે. સરદાર ચોક છે. ચોક્કસ વ્યૂ આ તમે કોઈ દી જોયું જ નહીં એવું હોય. બંધ છે હું બંધ છે હે લે આવે આમ ગાંઠિયાવાળું બંધ નીકળો. કાંઈ નહીં, ઓલું ખાઈ લે હવે. કેવું છે ભાઈ, શું કહે ને ઓલું દાળ પકવાન ખાઈ લે. અહીંયા ખાઈ લે ખમણ ગાંઠિયા અહીં જાઉં. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઓફિસે પરીક્ષા દઈને અને બેઠા જયેશભાઈ અને બે એની મીટિંગ ચાલુ છે. અમે બેઠા કેટલા વાગ્યા 4:56 થઈ ગઈ. વહેલું એ વાહી 5 વાગ્યા પછી આવી. થોડું ઓછું પેપર હતું એટલે ઓછી વાર લઈ ગઈ, અત્યારે વાર લાગે વધારે. હમણાં જવાનું આપણે ગામમાં નથી જવાનું. હે ઓ પેલું ગામમાં મીટિંગ ચાલુ છે એટલે થોડુંક ધીમું બોલવું પડશે. હું તમને બાઇકનો વ્યૂ બતાવું છે બીજું. બાયણું ખુલ્લું રખાઈ, કોઈ આવે તો એને ખબર પડે કે આપણે અહીં બેઠા છીએ. ચાલો ગાઈસ તારી આપણે પાસે થોડી વાર પછી રસ્તામાં. મોર્નિંગ આપણી બસ આવી ગઈ છે, લેટ થઈ ગઈ. કાલનો બ્લોગ આવી ઉતરે છે તો ઠંડી ફૂલ લોફરનો અવાજ એ ખરેખર કમળો બીડો જતો રહ્યો. આપણી બસ આવી ગઈ, ચાલ ચડી ગઈ. હેલો ગાઈસ, આવી ગયા છીએ ઓફિસે. ફૂલ ઠંડી હોય અત્યારે તો. ચાવી સાગરભાઈ આવી ગયા છે. જોકે શટર ખોલી દીધું છું. મિત્રો આપણે આવી ગયા છીએ ઓફિસે અને જોકે કાલનો વ્લોગ અધૂરો હતો તો આજે પૂરો કરવો જ પડે આપણે ફરજિયાત. તો વ્લોગ પૂરો કરી છીએ તો તમે બ્લોગમાં વિડીયોને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો, પાછી અનસબસ્ક્રાઈબ કરી દો. મેં જોયું લાસ્ટ કેટલા લગભગ 8-10 એક વીકની આજુબાજુ થયું હશે. 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય
પાછા એક ઘટાડી દઈએ, એક જણો અનસબસ્ક્રાઈબ કરી દઈએ, પાછા 99 થઈ જઈએ, પાછા 100 થઈ જાય તો પાછા કોઈક એક અનસબસ્ક્રાઈબ કરી નાખે. નો ચાલે ગાઈસ. તો આપણે થોડા જ સમયમાં આપણે થોડા સમય પહેલાં આપણે વાત થઈ હતી કે આપણે 31 ડિસેમ્બર સુધીમાં તમે મને 200 સબસ્ક્રાઈબર કરી દેશો તો આપણે કંઈક ચેલેન્જ લેશું. તો હવે 21 તારીખ તો આજે થઈ ગઈ છે અને હવે લાસ્ટ કેટલા 10 દિવસ છે. તો 10 દિવસમાં તો કંઈક થઈ નથી. એક દિવસમાં 10 સબસ્ક્રાઈબર તો થશે નહીં કંઈ. વધીને થાય તો 20 સબસ્ક્રાઈબર થાય, આજુબાજુ 20ની પૈયા પણ મને લાગે કે તમે કરી દેશો, 20 અપ કરી દેશો. તો અત્યારે બેઠા એ ઓફિસે, તો કાલનો બ્લોગ છે તો પૂરો તો કરવો જ પડશે. સાચું કે મોડું થઈ ગયું હતું જવામાં માટે, બસ સ્ટોપ બસે આવી ગઈ હતી. તો ચાલો, તો વિડીયોને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ભૂલા વગર કરી દેજો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય, જય શ્રી કૃષ્ણ. ભૂલતા નહીં, આજુબાજુવાળાની કરાવી લો, તમારા પાડોશમાં રહેતા હોય એની, અને કોઈ ફ્રેન્ડ સર્કલમાં, કોલેજમાં ફ્રેન્ડ સર્કલ હોય એનું, બધે ઠેકાણે તમારી ચેનલને, આપણા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી જ દેવાની. તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો થેન્ક યુ, બાય બાય, જય શ્રી કૃષ્ણ. તો આપણે ફરી એકવાર મળીએ આગળના વ્લોગમાં. બાય બાય.